ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમજ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલોએ પ્રભુતાના પગલા પાડ્યા હતા. આ નવયુગલોને મુખ્યમંત્રીએ ભાવ જીવનની શુભકામનાઓ પાઠવી હતી. શ્રીજી વિદ્યા ધામ સ્વામિનારાયણ ગુરુકુળ કરમડ ખાતે દ્વારા હાલમાં ત્રિદિવસીય પંચાદી મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવના બીજા દિવસે 17મી નવેમ્બર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કરમડ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. પછી તેઓ મહોત્સવના સભા મંડપમાં પધાર્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહોત્સવમાં સભામાં ઉપસ્થિત ભાવિ ભક્તોને સંબોધન કરતા કહ્યું હતું, કરમડ ગામની પાવન ભૂમિમાં શ્રી હરિની અસીમ કૃપાથી તેમજ જોગી સ્વામીના દિવ્ય આશીષથી વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાનું પર્વતમાન કરતી ગુરુકુળ રૂપી ગંગાનું પ્રાગટ્ય થયું છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રી કૃષ્ણએ ગુરુકુળમાં શિક્ષણ મેળવ્યું હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુરુકુળ એ જ પરંપરા અને નાલંદા અને વલ્લભી અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો ગુરુકુળ થકી જળવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આધુનિક સમયને અનુરૂપ જ્ઞાનથી દેશને યુવા પેઢીને કૌશલ્ય બનાવવા વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં દેશના યુવાનો માટે સ્ટાર્ટઅપ, શિક્ષણ, સ્પોર્ટ અને યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરી દેશને વિશ્વનું સ્કિલ કેપિટલ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર.